જય માતાજી બધા મિત્રોને। તો આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ। આજનો આપણો ચેલેન્જ છે કે લાકડીમાં રીંગો પરવો અને ઇનામ જીતો। બહુ મજા આવશે મિત્રો વિડીયોમાં, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો આપણે થોડુંક ટીમને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે અને પછી આપણે આ ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીએ। તો હવે ટીમને આપણે સમજાવી દઈએ કે આ રમત આપણે કેવી રીતે રમવાની છે। તો જો આપણી પાસે 10 રીંગો છે અને એક વ્યક્તિને આપણે 2 ટ્રાય આપીશું। 2 ટ્રાયમાં જે વધારે રીંગો આમાં પરવશે એ બનશે વિજેતા। આપણે લગતેથી પરવાની નથી, આગળ આપણે પરવાની છે। તો જોઈ લઈએ આપણે કે કોણ વધારે રીંગો પરવે છે અને જે વધારે રીંગો પરવશે એને આપણે કેટલું ઇનામ આપવાનું છે? 500 રૂપિયાનું આપણે ઇનામ આપવાનું છે। તો આ રીતનો આજનો આપણો ચેલેન્જ છે। તો ચેલેન્જ વિડીયોની આપણે હવે શરૂઆત કરીએ। ટીમને બધું આપણે હવે સમજાવી દીધું છે। તો હવે આપણે આજે ચિઠ્ઠી ઉલાડશે દક્ષા। તો જોઈ લઈએ આપણે કે પહેલો વારો એ કનો કાઢે છે। આજે આપણે દક્ષાની ચિઠ્ઠી ઉલાડવા આલી છે। જોઈ લો આપણે કે પહેલો વારો કનો કાઢે દક્ષા। ચિઠ્ઠી ઉલાડી દીધી છે આપણે। જુઓ તો પહેલો વારો જ મારા પપ્પાનો કાઢ્યો છે અને જો એ તો ટ્રાય પણ કરતા હતા નાખવાનું, પણ હજુ સુધી એક રીંગ આવીને જો 10 રીંગો એમની નાસી, એમાંથી આ છેલ્લી રીંગ આવી હતી અને એમનો પહેલો વારો આવી ગયો છે। તો હવે આપણે જોઈ લઈએ કે કેટલી રીંગો એ નાસી કરે, જે વધારે રીંગો આમાં પરવશે એ બનશે વિજેતા। તો દક્ષાએ આપણે ચિઠ્ઠી ઉલાડી અને પહેલો વારો મારા પપ્પાનો આવ્યો છે। તો આપણે જોઈ લઈએ કે મારા પપ્પા કેટલી રીંગો પરવી કરે છે, જે વધારે રીંગો પરવશે એ બનશે વિજેતા। તમારી પાસે 2 ટ્રાય છે। જો આપણે આગા ઉભા અને જોઈ લઈએ આપણે કે કેટલી રીંગો પરવી કરે છે। 10 રીંગો છે એમની પાસે, 2 ટ્રાય આપીશું। ચાલુ કરી દો તમે તાર હવે। હા જો લો તમે, આ લગભગ આવી છે ના, જો પહેલી રીંગ, બીજી રીંગ અને આ ત્રીજી, જો તમે રીંગો આવશે નહીં આમ તો, અને આ ચોથી, જો ચોથી રીંગ આવી છે। એક રીંગ પરવી એમની, નાખો નાખો તમે તાર। હા તમે તાર હવે નાખો છે ના પર ઉતાવળ કરવાના આપણે કોઈ જરૂર નહીં। જીતવા માટે રીંગો પરવી પડે આમાં। જુઓ તમે હવે એમની પાસે લગભગ 3 રીંગો હોય, 2 રીંગો પરવી દીધી એમની, જબર કહેવાય। આપણે તે કે નથી આવતી ત્યારે આપણે ટ્રાય કરતા હતા, વારો હોય તને ખબર પડે, હવે હાલ તો કોઈ ના કહેવાય। તો જો પહેલા જ ટ્રાયમાં મારા પપ્પાએ 3 રીંગો પરવી દીધી છે। મારા પપ્પાએ 3 રીંગો પરવી હતી, તો આપણે એ 3 રીંગો હવે કાઢી દીધી છે અને હવે આપણે એમને બીજો ટ્રાય આપી દઈએ। એ તો દક્ષા આપણે લખી દે, જો દક્ષા આપણે લખી દે કે પહેલા રાઉન્ડમાં એમની 3 રીંગો પરવી, જુઓ તમે તો દક્ષાએ લખી પણ દીધું છે। હવે જોઈ લઈએ કે બીજા રાઉન્ડમાં એ કેટલી રીંગો પરવી કરે છે, જે વધારે રીંગો પરવશે 2 ટ્રાયમાં એ બનશે વિજેતા। આજનો આવો આપણો ચેલેન્જ વિડીયો છે, બહુ મજા આવશે। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। સ્ટાર્ટ કરી દો તમે। તો જો બીજા ટ્રાયની આપણે શરૂઆત થઈ ગઈ છે। હા બીજો ટ્રાય, છેલ્લો ટ્રાય છે તમારી પાસે હવે યાર। બીજા ટ્રાયની આપણે શરૂઆત થઈ જઈએ, જોઈ લો કે કેટલી રીંગો પરવી કરે છે। આપણે સામે જ ઊભું રહેવું હોય તો એક રીંગ આવી નહીં હજુ બીજા રાઉન્ડમાં। હા એક આવી જઈને, તો એક રીંગ આવી ગઈ। હવે 2 રીંગ, જો બીજા રાઉન્ડમાં 2 રીંગ તો આવી ગઈ અને આ 3 રીંગ જબ્બર કહેવાય, જોરદાર કહેવાય। વારો હવે તને ખબર પડે આપણને। થોડુંક રહી ગયું, થોડુંક જ રહી ગયું। આ છેલ્લી રીંગ છે એમની પાસે, એ જો નહીં આવી બસ। જો હવે મારા પપ્પાએ બીજા રાઉન્ડમાં 3 રીંગો પરવી છે। પહેલા રાઉન્ડમાં પણ એમની 3 રીંગો પરવી હતી અને બીજા રાઉન્ડમાં પણ એમની 3 રીંગો પરવી। આપણે અહીં નહીં આવે એવું મને એનું કહેવું છે। લાગી દીધું દક્ષા, જો બીજા રાઉન્ડમાં પણ દક્ષા આપણે લાગી દીધી 3 રીંગો, 100 રીંગો પરવી એમ સમજી માથી થઈ જાય। તો હવે ચિઠ્ઠી દક્ષા ઉલાડશે આપણે। બીજા નંબરે કનો વારો આવે છે જોઈ લો આપણે। ચિઠ્ઠી ઉલાડી દીધી દક્ષાએ, જોઈ લો બીજા જ નંબરે મારા કાચીનો વારો આવી ગયો છે। હવે જોઈ લો કે મારા કાચી કેટલી રીંગો પરવી કરે છે। કાચીનો વારો આવી ગયો, હવે આપણે જોઈ લો કે કેટલી રીંગો પરવી કરે છે મારા કાચી। આપણે થોડાક સીટ આવતા રહે, જેમ કે એમનું નક્કી નહીં કોઈ। ચાલુ કરી દો, નક્કી શું લે, આ તો નાખવાનું ચાલુ કરી દો તમે તાર। જો પહેલી રીંગ, બીજી શિખર ચમડા નાખે, જો તમે રીંગુ બધી હમણાં આવે રી કાચી હમણાં આવે, પણ હમણાં જો
જોઈ લે આપણે 4 રીંગો નાખી દીધી એમને એ હમણાં ભરે તો એ બધી હમણાં જ નાખી છે ચમ એમની પાસે પણ 2 ટ્રાય છે જોઈ લે આપણે કે 2 ટ્રાયમાં કેટલી રીંગો નાશી કરે છે બધી રીંગો આઈકણ જ આવે રહી જો પહેલા જ રાઉન્ડમાં એમની 10 રીંગો આ બાજુ નાખી છે એક રીંગો હમણાં નહીં આવી કે એક રીંગો અમે પરવી નહીં એમની 10 રીંગો એમની હમણાં નાશીએ તો હવે જોઈ લો કે બીજા ટ્રાયમાં એ કેટલી રીંગો પરવી કરે છે જીતવા માટે રીંગો પરવી પડે તો જીતવા માટે પ્રેક્ટિસ જોવે ને રીંગો પરવી પડે આવે નહીં એ વાત સાચી તો બીજા રાઉન્ડની આપણે શરૂઆત થઈ ગઈ તો જોઈ લો કે બીજા રાઉન્ડમાં કેટલી રીંગો પરવી કરે પહેલા રાઉન્ડમાં તો એ એમની પરવી નહીં બીજા રાઉન્ડમાં પણ લાગતું નહીં કે આવે જો આપણે સામે જ ઊભા એક રીંગ જો આવી નહીં આપણને લાગે કે આવી જાય પણ નહીં આવતી જો હવે 2 રીંગો હોય એમની પાસે હજુ એક રીંગ આવી નહીં તો જોઈ લો 2 ટ્રાય એમના પૂરા થયા 2 ટ્રાયમાં એમની એક પર રીંગ પરવી નહીં મારા કાકાનો વારો બાચી છે આપણો બાચી છે મારા પપ્પાનો વારો અને મારા કાચીનો વારો પૂરો થયો અને હવે ચિઠ્ઠી ઉડાડી દે આપણે કે ત્રીજા નંબરે કનો વારો આવે છે જોઈ લો આપણે મારો વારો કાઢ દે મણી ત્રીજા નંબરે આપણે મણીનો વારો આવ્યો હવે મણીથી નહીં જાય મને નહીં લાગતું કે રીંગ જાય સાહેબ જુઓ લાગે વારો આવશે એટલે 10 પરવી દે એવું લાગે કે તો ત્રીજા નંબરે આપણે મણીનો વારો આવી ગયો છે તો મણી કેટલી રીંગો પરવાની થાય 20 મહી હા મણી તેમ કહે કે પરવા એની સાહેબની જીરોની વાત કરે છે હવે જોઈ લો કે પહેલા રાઉન્ડમાં મણી કેટલી રીંગો પરવી કરે છે આપણે આગ આવતા રહ હર વખત નહીં જઈએ એમ તો આગ આવી જાય જો પહેલા ટ્રાયની શરૂઆત થઈ ગઈ આપણે નાખ વાતો નથી તો નાખ એ કે આવશે ને નહીં ના આવ્યો નહીં આવે મને રહ્યા દે કેમ નાખ્યો તે કની કીધું તો આ કરવાનું અમે તને હા આ બધા છે ના ભાઈ તો જો મણીથી આપણે રીંગો બધું હમણાં જ આવે 1 2 હમણાં જઈએ અને હવે હમણાં એટલે હવે હમણાં જાય જો એ કે આવ્યું લાગતું નહીં મને તો કે તો જો મણીનો આપણો પહેલો ટ્રાય પૂરો થયો મણી આપણે એક રીંગ પરવી નહીં મણી શું કરે હવે મણી પાસે 10 રીંગો છે અને બીજો ટ્રાય છે એની પાસે તો જોઈ લો આપણે કે મણી કેટલી રીંગો પરવી કરે અમુક કોમે થોડું અને બીજા ટ્રાયની પણ શરૂઆત થઈ જીરો લખવાની વાત કરે પહેલથી હજુ એની જોડે તો ખાસ ચમડા નાખે જો તમે વામણા સીટ નાખે પણ મને વાયકાણે પણ નહીં દેખાતો શું હવે નાશ આવી જાય કાથી મણીથી લાગતું નહીં કે રીંગ આવે જો મણીથી આપણે જીતવું તો ઘણું હોય હવે મણીને આપણે 2 શબ્દ કહેતા હોય બીજી બધી વાત પછી કરે જો મણી જીતવું તો તું પણ રીંગે કે આવી નહીં મને જૂઠું નહીં બોલવાનું સાચું બોલ જીતવું તું નહીં જીતવું તું હા જો મણી કેવું કે આપણે રીંગું નહીં આવે જીતવાના છે તો મણીનો વારો આપણે પૂરો થયો ને દક્ષા ચિઠ્ઠી ઉડાડે ચોથા નંબરે કનો વારો આવે આપણે જોઈ લઈએ કની ચિઠ્ઠી દક્ષા કાઢે કહેજો મને તો જો ચોથા નંબરે આપણો વારો આવી ગયો હે આપણે પરવાની હે ઓમાં રીંગુ ચોથા નંબરે આપણો વારો આવી ગયો હવે આપણે રીંગુ પરવાની હે 10 છે આપણી પાસે ને બીજા ટ્રાયમાં પણ આપણને 10 રીંગો મળશે તો જોઈ લો કે કેટલી રીંગો આપણે પરવ કરીએ છીએ આટલે જો પેલી તો આવી જાય રેડી નજીક વાળા નહીં હે હા એટલે આરે પેલ ટિકિટ તો નહીં જાય
પતી ગયું 10 માંથી એક રિંગ આવી ને આપણા એ પહેલા રાઉન્ડમાં એક રિંગ પરવી હવે 10 રિંગો છે જો આપણી પાસે નક્કી ના કહેવાય કેટલી પરવી કરી આપણી જો બીજા ટ્રાયમાં આપણને 10 રિંગો પાછી આપી દીધી પહેલો ટ્રાય આપણો પૂરો થયો પહેલા ટ્રાયમાં ગાડી પડજો આવે એટલે સારી રિંગો કકડાય નાખવી આ વખત તો અમુક વાપરવાનું અલગ અલગ જગ્યાએથી આપણે રીંગું નાખી છે અલગ અલગ જગ્યાએ નાખવાથી આવી જાય આ છે દુકાન કે નહીં આવે પણ જો તેને રીંગું પડી ગયું હાલે છેલ્લી રિંગ તો મને નહીં લાગતું કે છેલ્લી આવે જેમ કે આપણે કેટલી ઉગણી તો ના દીધી અને આ જો તમને એ છેલ્લી રહી આ પડી દહે બીજા રાઉન્ડ માં કે નહીં ફક્ત એક રિંગ આવી વાર આવે એટલે સાને ખબર કે કેવી રીતની આવે ઉલાડ દે ચિઠ્ઠી આપણી હો ચિઠ્ઠી આપણે દક્ષાએ ઉલાડી હવે આપણો વારો દક્ષા હવે મારો વારો દક્ષા સાહેલ પોસમાં નંબરે આપણે સાહેલનો વારો આવી ગયો હવે તો જોઈ લઈએ કે સાહેલ કેટલી રીંગો પરવી કરે હાલ જ કહેતો હતો કે શું કારણથી રીંગો આવતી નહીં હવે કારણ ખબર પડી જાય આપણે આખું આવતું રહેવાનું હોય એ કેટલી પરવાની તમારે બધી વિજયજીની એવી રીંગો પરવાની વાત કરે છે પણ એ તો વારો આવશે એટલે ખબર નામ તો આવ્યો પણ નહીં આવતી નહીં રેડી ચાલુ કરી દે પહેલી એક નહીં આવ્યો વિજયજીને જુઠ્ઠું બોલા થોડું જુઠ્ઠું બોલવું જરૂરી નહીં રીંગો આવતી નહીં એમ તો લાગે પણ તમને મારા પપ્પાએ નાસી એટલે લઈ આવડી એમ કે કરે કે નહીં આવે પણ જો હજી તો વારા ઘણા બાકી છે ચાલ આવશે એક હાજી તો આવશે જ અને ગરમી પણ બહુ છે એક રીંગ આવી ગઈ સાથે આપણે જુઓ તો જો પહેલા ટ્રાયમાં મારી જેમ જ સાહેલે એક રીંગ પરવી છે બીજા ટ્રાયમાં કાતી આવી જાય બહુ તેજી નહીં સાહેબ પહેલા ટ્રાયમાં સાહેલે એક રીંગ પરવી હવે બીજા ટ્રાયમાં જોઈ લો કે સાહેલ કેટલી રીંગો પરવી કરે અને પછી આપણે પૂછીએ કે શા કારણથી આ રીંગો નથી આવતી એ પૂછવાનું હોય સાહેલ આપણે પણ હાલ નહીં 10 રીંગો પહેલાં નાખ દે પછી પૂછે આપણે હાલ જાય જો તો આપણે તો એવું કેટલી વખત થયું હોય કારણ આ બધી શું કરીશ તું કે થોડુંક રહી ગયું અમે જો સાહેલની જોડે લગભગ 4 કે 5 છે દાયા હજુ બાચી એટલે એને ખબર પડશે તો હાલ ના પડે એ બધા એમ કે શું ના આવે તો જો હવે સાહેલ આપણે પૂછી લા રીંગુ પેલા વેણી પડશે ચાલ નહીં આવતી નહીં એ તો જેનો દા બાચી એને ખબર પડશે કે રીંગુ એરા ઉભા એમ કે કરે રે હાલ કે આવી જાય હા દા બાદ હળો તને હવે દા તો એક ગમે એક હાથનો તો આવશે અને મારા પપ્પા તો મોજ મેં હે એને એવું લાગે કે શું કોઈ નહીં પડ્યું હવે દક્ષ આપણે ચિઠ્ઠી ઉલાડી દે ને બધા પ્રેક્ટિસ કરવાનું ચાલુ હોય તો દક્ષાએ આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી છે વધારે પ્રેક્ટિસ કરવા ધ્યાન નહીં આપણે ને પછી આવી જાય વિજયજી વારો આવ્યો ને વિજયજી આપણે પ્રેક્ટિસ તો બહુ કરી છે શું કેવું સાહેબ જબ્બર પ્રેક્ટિસ કરી છે નહીં કર્યું આ તો ખાલી કહું બસ એમ જ તો હવે જોઈ લે કે વિજયજી કેટલી રીંગુ પરવી કરે છે આપણે કાંઈ છે નેટ સાહેલ કોક કરી હોય કાવતરું કે શું કહેવાય એ કોક કરી અને હવે જોઈ લે સ્ટાર્ટ કરી દો તા હેડો જે એકણ પપ્પા બધા કહેતા હતા કે રીંગુ આવે છે હવે જુઓ આપણે મને તાર વારો પૂરો થઈ ગયો મને વારો પૂરો થઈ નહીં આજુ તો હવે કનો વારો બાકી છે ઓમ જાય રીંગુ ઓમ જાય જો મારકોટ જગ્યા બદલશે તો અંબુદય મેળ નહીં આવે આજુ ના જગ્યા બદલશે ને તો અંબુદય નહીં મેળ આવે
આઈ જી લો આઈ જી મારે કાકા એમ કે આઈ જાય તો કોક કહેતા હતા યાર હજી એને વાર લગભગ બાચી છે નહીં ને મારા પપ્પા તો મોજ મેં જેમ કે સો નાસી જાય રહ્યા એટલે બીજું કોઈ નહીં એટલે બોલ એટલે એરા બોલે રહ્યા તો ફોર્મ માં આવી જાય બીજું કોઈ નહીં કે ચેલેન્જ આપણે જીતી જાય જીતી જાય એવું મને લાગે છે જો પેલો ટ્રાય આપણે બીજી જીન પૂરો થયો ને એક રિંગ એમની પરવી નહીં તો હવે બીજા રાઉન્ડમાં તેમને એક રિંગ તો પરવી પડશે અમારી બરાબરી કરવા સાહેલ ની કોક કહે રે બે શબ્દ તમે જાણે મન કોક કહેતા હતા સાહેલ નહીં કોક કહેતા હતા ને હવે કહેતા નહીં શું કહેતા શું કહેતા બીજી એ તમારા આખરાની બોલવી બંધ હો એવું હલાર તો જો મારા પપ્પા તો આજે ફોર્મ માં આવી ગયા હે સો રિંગો પરવી દીધી એટલે ફોર્મ જ કહેવાય અને ફોર્મ માં આબુ પણ પડે આપણે વી નાસી અમે એક પરવી એટલે જબર ના કહેવાય કહેવાય ના કહેવાય ના કહેવાય લે આમાં તો જો હું તો બોલું છું અને વિજયજીને આપણે વિજયજીનો આપણે વારો હવે જો વિજયજીનો આપણો બીજો ટ્રાય ચાલુ છે જોઈ લા કે બીજા ટ્રાયમાં કેટલી રીંગો પરવી કરી રહ્યા નેટ આપણે શીખાઈ છે જો પહોંચે એમની પાસે હવે રીંગુ પહોંચે મહેમાન જલ્દી મહેમાન થી એક રીંગ આવશે ને મને એવું લાગે પહાડ સપોર્ટ કરનાર જ કે હવે ના આવે છે પાછળ સપોર્ટર એવા હે કે નહીં આવે સપોર્ટર એવા હોય એટલે આમ તો પણ ચીડે એમ કહેતો ને કે નહીં આવે તાણ જ ના ખાવે તાણ જ મજા આવે હાજુ આઈ જીવો છેલ્લી આઈ ગયો સિલી તો જુઓ હવે વિજયજીનો આપણો બીજો ટ્રાય પૂરો થયો અને વિજયજી આપણે એક રિંગ પર ને વિજયજીનો વારો પૂરો થયો ને હવે આપણે દક્ષા ચિઠ્ઠી ઉલાડી દે કે હવે કનો વારો આવે છે દક્ષા આપણે ચિઠ્ઠી ઉલાડી કનો વારો આવે જોઈ લે આપણે હવે દક્ષા તો મારા કાકાનો વારો આવી ગયો હે ચાલ ને એમ તો કે નાસી દઉં એમ કરતા હતા હવે જોઈ લે આપણે ના નાક્ષ જ કરી એમ તો હાલથી નહીં હો પડશે પણ બહુ નહીં પડે એમ એ તો વારો આવે એટલે ખબર પડે સપોર્ટર ચીડે એવું એમ કે મારા પપ્પા વધારે નાખ્યું પણ મને નહીં લાગતું કે પડે શું કેવું ચાલ તારું ચાલ ને કોઈ કેવું નહીં વધારે હવે આપણે ચાલુ કરી દો તમે તારા હા એક જો એક તો આવી જઈએ આવી નહીં હો એ કે એટલે આપણે કેવું બે આવી ગયો નહીં આવી જો રીંગુ આવતી નહીં જો જોરદાર હો જબ્બર કાકા લો તમે પેલું એક આવી ગયો જબ્બર કહેવાય એક આવી પેલા રાઉન્ડમાં એમને એક રીંગ પરવી છે બે જબ્બર જોરદાર બે રીંગ પરવી નાખી એક રીંગ હે સિલ્લી એમની પાસે હવે નહીં તો જો પહેલા જ ટાઈમ હોય એમની ત્રણ રીંગો નહીં પરવી બે પરવી નહીં મોડી ત્રણ પરવી મારા કાકાનો પહેલો ટ્રાય પૂરો થયો પહેલા ટ્રાયમાં એમની બે રીંગો પરવી છે અને હવે બીજા ટ્રાયમાં જોઈ લે કે કેટલી રીંગો પરવી છે ચાલુ કરી દો તમે તાર જો 1 2 3 4 5 રીંગો આવતી નહીં એમ તો આપણી નાસી એટલે આપણને ખબર છે 6 7 8 9 અને એક આ 10 તો જુઓ મારા કાકાના બે ટ્રાય પૂરા થયા હવે જુઓ કે કનો વારો આવે દક્ષાએ આપણે ચિઠ્ઠી ઉલાડી છે સંગીતા બધાને કેવું કે સંગીતા દક્ષાનો વારો આવી ગયો છે દક્ષા ચિઠ્ઠી ઉલાડતી હતી દક્ષાએ એની ચિઠ્ઠી ઉલાડી હવે કોણ બાજી સંગી અને મારા મમ્મી બી બાજી દક્ષાનો વારો આવી ગયો છે દક્ષા જુઓ કે દક્ષા કેટલી રીંગુ પરવી કરે છે હા કાવતા રહો આપણે હેડો બીજું કોઈ નહીં નકર રીંગુ જબર છે ભાઈ બનાવી વાઘ એવી એમ તો પહેલી બીજી ત્રણ થોડુંક રહી ગયું ને કે આવી જતો આપણા જેટલી સાલી એક ના છે નહીં લાગતું એક તો આવી જાય લગભગ બીજા ટ્રાયમાં એક તો આવી જાય એવું લાગે મને દક્ષ આપણે બોલાય સાચું પાડે પછી ખોટું પાડે ખબર નહીં રીંગો આપણે સાહેલ કે વેનલો એટલે વેનવું પડશે સાહેલ જો આ કે જાય કે રીંગુ ના છે
જબર છે આજનો ચેલેન્જ. તો કેવો તમને વિડીયો કેવો લાગે? વિડીયો સારો લાગતો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. દક્ષાનો આપણે આ બીજો ટ્રાય શરૂ થઈ ગયો હોય. જો એક રિંગ આવીને 2 રીંગું નાખી, 3 4 5 6 7 8 9 અને એક આ 10. તો જો 2 ટ્રાયમાં દક્ષાએ 20 રીંગું નાખી પણ એક રીંગ આવી નહીં. 2 ચિઠ્ઠી વધી. જોઈ લો કે 2 ચિઠ્ઠીમાં પહેલો વારો કોનો આવે? મારા મમ્મી અને સંગી. તો મારા મમ્મીનો જ વારો આવી ગયો હવે. તો દક્ષાએ આપણે ચિઠ્ઠી ઉલાડી હતી એમાં મારા મમ્મીનો વારો આવી ગયો હવે. જોઈ લો કે મારા મમ્મી કેટલી રીંગું નાસી ગયા કે હાથમાં રહેતી નહીં પહેલતી જેમ કે. વાર નહીં કુદાડવાની, અમે જ પરવાની. વાળી નહીં કુદાડવાની. હા ચાલુ કરી દો તમે. 1 રીંગું બધી ઓમ જાય ને ઓમ જાય. 2 ખાઈ રહ્યું આપણે. કેમ કે રીંગું ઓમ જાય બધી ઓમલા જ આવે. લો હવે એમ કીધું ને તો 1 ઓમલા ના શેડો. જગ્યા ચેન્જ કરશે સમુદી નહીં આવે ભાઈ. લોકેશન ચેન્જ. રીંગું બધી મારે કાચી કડું હમણાં જ નાખી આવે પણ એટલે અમે આમ આપણે હાથ નાખે એટલે બધી રીંગું હમણાં જ આવે. હા એક આવી હો હમણાં આવી જબર કહેવાય. 1 રીંગું હમણાં આવી અંદર તો નહીં પણ હમણાં આવી જબર કહેવાય એમ. અંદર તો આ જીવન અહીંયા થોડુંક રહી ગયું અને બસ પતી ગયો. પહેલો ટ્રાય પૂરો થયો. સાહેબ યાર વખત કે રીંગું વેણું જલ્દી જલ્દી વેણું તારે હેડો બીજું શું. લો મમ્મી એક હાથી પર પણ હમણાં છે નાખે બધી રીંગ હમણાં ના. હા સાલ કે 2 શબ્દ કહેવાય. હવે બીજો ટ્રાય શરૂ થઈ ગયો. જોઈ લે આપણે કે બીજા ટ્રાયમાં કેટલી રીંગું નાસી કરે. એ આ બીજા ટ્રાયની પહેલી રીંગ, બીજી, ચાર. હજી તો રીંગુ ઘણી એમની જોડે છે તો કે ના જાય. 1 ઓમલા જાય ને 3 ઓમલા આવે. રીંગો આપણા જોડે આવે એમ નહીં પણ આપણા જોડે છે આ બધાની. તો જો મારા મમ્મીના 2 ટ્રાય પૂરા થઈ ગયા અને શીલ્યો વાર સંગીનો આવ્યો છે. રીંગુ આપણે વેં લીધી. રીંગુ તો મને લાગે પણ ભારી હો ભાઈ. હવે શીલ્યો વાળો સંગીનો આવ્યો છે. જોઈ લે આપણે કે સંગી કેટલી રીંગુ પરવી કરે છે. જીતવા માટે 7 રીંગુ પરવી પડશે. મારા પપ્પાએ 100 પરવી છે અને જીતવા માટે 7 પરવાની છે. તો જોઈ લે કે 2 ટ્રાયમાં કેટલી રીંગુ પરવી કરે. 1 સંગી 1 ઓમલા ને 1 ઓમલા બસ ઈ થાય. આજ ઈ થવાનું હોય આપણે. 1 ઓમલા રીંગ જાય 1 ઓમલા બસ એમલા જતી રહે તો 1 હાથી ઓમલા બસ. તો રીંગુ તો ઓમલા જ આવશે. બીજા હાથે નાખી દુલી પૂરા જાય લગભગ. જીતવા માટે હાથ નાખવાની પાણી તો મને લાગતું નહીં કે જીતી કરે. 500 રૂપિયા એમ રાશિ લો આપણે. તો પહેલો ટ્રાય પૂરો થયો. સાહેલી પહેલો ટ્રાય પૂરો થાય એટલે રીંગુ આપણે વેણ આવે છે. પહેલો ટ્રાય પૂરો થયો અને હવે બીજા ટ્રાયમાં જોઈ લો કે કેટલી રીંગુ નાસી કરે કે નાસી જ નહીં હજુ. 1 બીજા ટ્રાયની પહેલી રીંગ, 2 કે બધી આવી જાય. બધી ભીગી ના સાલ એમ કે બધી હાથે હાથ નાખને બીજું શું. ના તો આપણે જુઓ સંગીત જોઈ કે રીંગ આવી નહીં. બીજા ટ્રાયમાં પણ ના ના आई संगी 1 રીંગ પર જબર જબર લે આ બરું કે નહીં જો બીજી આવી જોત તો આપણી જોત. બીજી આવી હોત તો આપણી જોત. તો જો સંગીને આપણે 2 ટ્રાય પૂરા થયા. સંગીએ પણ 1 રીંગ પરવી. તો આજના આ ચેલેન્જ વિડીયોમાં મારા પપ્પા વિજેતા બન્યા છે જેમની 100 રીંગો પરવી હતી. તો હવે એમને આપણે 500 રૂપિયાની ઇનામ આપી દઈએ. જો તો હાલ તો બહુ એમને તો 500 રૂપિયાનું આપણે ઇનામ આપી દીધું છે. 100 રીંગો પરવી હતી એમની જબર કહેવાય. આપણે તો 1 જ રીંગ જીતી. તો આજનો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળશું હવે એક નવા ચેલેન્જ વિડીયો સાથે. જય માતાજી બધાને.